મારું નામ સંજયભાઈ રોજીભાઈ કણસાગરા ચોટીલા, નગરપાલિકા સભ્ય. અમે પોલીસ સ્ટેશનમાં અત્યારે રજૂઆત આના પહેલાં અમે કરેલી અને અમને આશ્વાસન આપ્યું હતું કે અમે દીકરી માટે પૂરી મહેનત કરશું, પણ અમને એ પ્રમાણનો કોઈ અમને સાથ સહકાર મળ્યો નહીં. પછી અમને એવું થયું કે ચાલો અમે એસટી મકવાણા સાહેબ પાસે અમે મુલાકાત કરવી, અને અમને એસટી મકવાણા સાહેબનો પૂરેપૂરો ભરોસો છે. એ કેટલાયને એવા સરસ મજાના એવા ન્યાય દેવરાયા છે અને કેટલાયના સારા કામ કરેલા છે. અમારી દીકરીને લઈ ગયા છે સામેવાળા, અને ફોલ એમ લઈ ગયા છે. અવારનવાર ઝીણા મોટા બનાવ બને છે, અને કોઈક જગ્યાએ અમારો બહુ અન્યાય થાય છે. અમે ન્યાયને કાયદો વ્યવસ્થા હાથમાં રાખ્યું છે, પણ અમારું કોઈ સામે સાંભળતું નથી. એટલે અમને એવો વિશ્વાસ થયો કે એસટી મકવાણા સાહેબ એવા ઘણા કામ સારા કરેલા છે. એટલે આજે અમારો સમાજ, બોળો સમાજ, ઠાકોર સમાજ ચોટીલામાં બધો જેટલો છે એટલો બધા અમે મુલાકાત કરી, અને એસટી મકવાણા સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે અમે બનતી મહેનત કરશું અને જેટલું થાય એટલું અમે તમારી દીકરીને દેવરા માટે પૂરો પ્રયત્ન કરશું. છોકરી જે ભગાડનાર છે એ કેવા વરણનો છે? ભગાડનાર છે એ દલિત સમાજમાં છે. અને અમે આપણું નામ બેન? મારું નામ સુરેલા ગીતાબેન ધનજીભાઈ છે. વખતિયાપરા એકમાં રહું છું. મારી દીકરીને ભગાડીને લઈ ગયો છે અનુરાગ નામનો શખ્સ. ક્યાંનો હતો? ચોટીલાનો. ચોટીલાનો. હા. એનું નામ શું? અનુરાગ કેવા? અનુરાગ વાળા. એની અટક કેવી? વાળા. વાળા. હા. અને તમારી વાલેરા. વાલેરા. તમારી દીકરીનું નામ? જોશનાબેન. જોશનાબેન. એ ક્યાં રહેવાસી? ચોટીલાના. ચોટીલા. વખતિયાપરા. કેટલા દિવસથી બેનને ભગાડીને? 20 દિવસથી. 20 દિવસ. ક્યાંથી લઈ ગયો? ઘરેથી. ઘરેથી. ઘરાણા લઈ ગયા, પૈસા લઈ ગયા, 10,000 રૂપિયા છે ઘરાણું હતું. ભગાડીને લઈ ગયો ઘરેથી. દાબ દે, હાલતા ચાલતા દાબ દેતો હતો. અને કોઈ ફરિયાદ કરી તમે? ફરિયાદ કરી પોલીસ સ્ટેશનમાં. ક્યાં ફરિયાદ કરી? ચોટીલા પોલીસમાં. અને પછી લીમડી હાજર કરી. લીમડી પોલીસ વાળાએ 5-10 મિનિટ મળવા દીધા. પછી દીકરી રોવા માંડી તો લઈને વયા ગયા પોલીસ વાળા. જોરથી બોલીને લઈને વેતા થઈ ગયા. શું કીધું તને લીમડી વાળા? કે હાલો હાલો કે ટાઈમ પૂરો થયો કે હવે. ક્યાં ક્યાં જાણ કરી તમે પોલીસ સ્ટેશન? અમે તો અહીંયા ચોટીલામાં અને હાજર લીમડીમાં કર્યા. થાનમાં ફરિયાદ કરી હતી તમે? થાનમાં નથી કરી. હવે તમારી શું આજે જે આવેદન પત્ર દેવા આવ્યા એસટી મકવાણા સાહેબે તમને શું રજૂઆત કરી? ઈ સાહેબ એમ કીધું કે તમારી દીકરીને હાજર કરી દઈશું ને મારી દીકરીને હાજર જ કરી દેવાની એમ સાહેબને અમે કીધું. નકર અમે આત્મહત્યા કરશું. મારા દીકરાને હક પણ તૂટી જાય છે આના લીધે. કેટલી વર્ષની ઉંમર હતી બેન? 19 વર્ષની. અને સામે લઈ જવા વાળો તમે કોઈ તમારે ત્યાં કઈ અવર જવર કરતો તો એવું કઈ? ના ના. તમને કઈ ભાગી ગઈ તમારી દીકરી કે લઈને વહી ગઈ તમને કોઈ ખબર પડી હતી? ક્યારે ખબર પડી? અમને પછી ખબર પડી. અમે ઘરકામ કરવા જાવી એટલે પછી ગોત કરી એટલે પછી ખબર પડી કે આ વ્યક્તિ લઈ ગયો છે. તો હવે તમારી સરકાર પાસે એસટી મકવાણા સાહેબે તમને શું રજૂઆત છે? અમારી એક જ છે કે અમારી દીકરીને હાજર કરી દે, ગમે ત્યાંથી હાજર કરી દે તો અમારા છોકરાનું હક પણ હચવાઈ જાય, અમારું તે રાગે આવી જાય અને પછી અમારે આત્મહત્યા કરવી પડે. એક હક પણ તૂટી ગયું. આ બીજું એવું થાય તો અમારે પછી મોઢું તો બતાવવું ને બધે. અને જે છોકરો લઈ ગયો છે એ કેવા વરણનો? એ દલિત સમાજનો. તમારી દીકરી? ચુવાડિયા કોરી વેલનાથ છે. હા બેન, આપણું નામ? મારું નામ છે રંજનબેન ધારસીભાઈ મગવાનિયા. તમારી શું રજૂઆત બેન હતી? અને થાનગઢથી હું રંજનબેન ધારસીભાઈ મગવાનિયા. મારી દીકરીને શખ્સ લઈ ગયો છે, રાસિંગપર નો છે. મારી છોકરીને લઈ ગયો છે. રાસિંગપર ગામનો છે? રાસિંગપર ગામનો. નામ શું છે? કે કોણ લઈ ગયું? એ કાળુ સોગારા છે. કાળુ સોગારા. કેવો અટક છે એની? અટક છે સોગારા અટક છે. સોગારા. હા, એની અટક સોગારા છે. તમારી હવે શું માંગ છે બેન? કેટલા દિવસથી બેનને લઈ ગયા? 14 તારીખે મારી દીકરીને લઈ ગયો છે. 4:30 લઈ ગયો છે સાંજે. મારી દીકરી પાસે જોઈ છે. અમે પોલીસ સ્ટેશને અમને બોલાવ્યા, મૂડી પોલીસ સ્ટેશને અમને બોલાવ્યા તો મારી છોકરીને મને મળવા દીધી નથી. અમને મારી છોકરીને અમે અડવી તો એ લોકો અમને એમ જ કે છેટાર્યો. મારી છોકરીને અમને અડવા દીધી નથી. સાહેબ પોલીસ વાળાના ગીચા ભરાઈ ગયા છે, સરપંચે બધાના ગીચા ભરી દીધા છે, વકીલના ગીચા ભરાઈ ગયા છે. એટલે વકીલે અમને મારી છોકરીને અડવા નથી દીધી.
હું બે ભાન થઈ ગઈ, મેત્રી કરાર કરી લીધા એટલે હું મારી છોકરીને મારે આમાં નહીં અડવાની. છોકરો હતો એ કેટલા તમારી છોકરી સામે 4 છોકરાનો બાપ છે, મારી છોકરી મારે દેવાની થતી નથી. 4 છોકરા છે અને તોય તમારી છોકરાની ભગાડી ગયો છે, એ વિશે શું કહેવા માંગો છો? મારે મારી છોકરી દેવાની થતી જ નથી. ત્યાં મારે મારી છોકરીને શું ત્યાં જિંદગી બરબાદ કરવા દેવાની છે? મારી દીકરી મારે દેવાની થતી જ નથી. ત્યાં મારી છોકરી ફસાઈ ગઈ છે. નિશાળે કોલેજે જતી હતી, ત્યાંથી મારી છોકરીને ફસાવી ગયો છે. કઈ કોલેજમાં ભણવા જતી? ત્યાં ધોળેસર પ્લોટમાં કોલેજ છે, ત્યાંથી ફસાવીને મારી છોકરીને લઈ અને ગયો આ છે. છોકરો ભગાડનાર હતો એ ક્યાંથી ભગાડી લઈ ગયો? એ શું કરતો, ધંધો શું કરે? ઈ ધંધો વિડીયો શૂટિંગ નું મશીન એના બધા વેચી અને લઈ ગયો છે. વિડીયો શૂટિંગ ના મશીન અને ટ્રેક્ટર માથે લોન લીધી છે અને મારી છોકરીને ભગાડીને લઈ ગયો છે. તો હવે તમારી માંગ છે આજે એસટી મકવાણા સાહેબને આવેદન પત્ર દેવા કે એ વિશે શું કહેવા માંગો? સાહેબે શું તમને કીધું? સાહેબે અમને એમ કીધું કે તમારી દીકરી તમને મળી જશે, અમે ગમે બનતી મહેનત કરશું, બને ત્યાં સુધી તમારી દીકરી અમે અપાઈ દઈશું તમને. ક્યાંનો હતો એવું કઈ? કેટલા દિવસથી ભગાડી ગયો એવું કઈ? 14 તારીખે મારી દીકરીને લઈ ગયો છે અને મારે મારી દીકરી પાસે જોઈશે. કોઈ ફરિયાદ કરી તમે કે? અમે થાનગઢ ફરિયાદ કરીને તો અમને પોલીસ વાળા એમ કીધું કે અમે ગોતી દઈશું. સાહેબે મદદ કરી, થાનગઢ પોલીસે મદદ કરી. મૂડી અમને બોલાવ્યા તો એમને અમારે થાનમાં એમને બોલાવવા જોઈએ કે મૂડી બોલાવવા જોઈએ અમને? તો અમને મૂડી શું લેવા બોલાવ્યા? એમને થાનગઢમાં બોલાવવાની જરૂર છે અમને, તો એમને મૂડી અમને બોલાવ્યા. તો મૂડી અમને બોલાવ્યા, મૂડી અમારે એમાં થાનગઢમાં અમને બોલાવાય ને એમને. પોલીસ દ્વારા તમને કેવો જવાબ આપવામાં આવ્યો? અમારે મૂડી પોલીસે અમને એમ કીધું કે તમે બહુ ઓલું કરશો ને તો અમે તમને લોકઅપમાં બધાને પૂરી દઈશું. અમને મૂડી પોલીસે અમને એમ કીધું. આજે 200 થી 250 માણસો તમે આવેદન પત્ર દેવા એસટી મકવાણા સાહેબ જે છે એને તમને શું કીધું? કેવા આશ્વાસન આપ્યા? એમને સારા આશ્વાસન આપ્યા. એમને એમ કીધું કે તમારી દીકરીઓ અમને બંને દીકરીઓ અમે ગોતી આપશું. સાહેબે અમને સારા આશ્વાસન આપ્યા છે અને અમને મુલાકાત કરાવો જલ્દી, અમારી દીકરીઓ અમને પાછી અપાવો. અમને તમારું નામ? મારા સસરા, એના હિસાબે મારા સસરા રહ્યા ને ઈ એક્સપોર્ટ થઈ ગયા. 3 દિવસથી લગી અમે બે માણા અમે ખાધું નહીં. રોઈને અમે અમારું ઘર ભરી વાર્યા. મારો છોકરો, મારા છોકરાની વહુ, અમે બંને માણા રોઈને અમે મારે એક જ દીકરી છે તો મારે મારી દીકરી જોઈ. મારે સાહેબને હું એમ જ કહું છું, મારે મારી દીકરી જોઈશે. સાહેબે કીધું હું તમને ગોતી આપીશ. મારું નામ છે રંજનબેન ધારસીભાઈ મગવાનિયા, થાનગઢ.